આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે, બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે. તો દર્શક મિત્રો જોઈ શકો છો કે વિસાવદરના ધારાસભ્ય કે ગોપાલભાઈ ઇટાલિયા શું કહી રહ્યા છે. અને દર્શક મિત્રો અત્યારે જે દિવસથી લઈ અને દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર જે મિત્રો તેઓ એમએલએ બન્યા, જે ચૂંટણી જીત્યા, ત્યારથી લઈ દર્શક મિત્રો આજ દિવસ સુધી મિત્રો ગોપાલ ઇટાલિયા મિત્રો સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બની ગયા છે. અને દર્શક મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયા મિત્રો અવારનવાર મિત્રો એમના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. અને દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયા એ મિત્રો આમ આદમી પાર્ટીના મિત્રો નેતા છે. અને દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી એ મિત્રો આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ગોપાલ ઇટાલિયા મિત્રો અવારનવાર હેરાન પરેશાન કરતી હોય છે. જેની સામે મિત્રો ગોપાલ ઇટાલિયા મિત્રો અત્યારે એક પડકાર ફેંકતો મિત્રો વિડીયો વાયરલ કર્યો છે. અને ઘણા બધા મિત્રો ગોપાલ ઇટાલિયાના મિત્રો પડકારો રૂપે મિત્રો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. અને અત્યારે આ વિડીયો મિત્રો એક ટ્રેન્ડિંગની અંદર વાયરલ થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી મિત્રો તમે કોના મિત્રો તમે ફેવરમાં બોલશો, કે ગોપાલ ઇટાલિયાને કે પછી મિત્રો ભારતીય જનતા પાર્ટી કે હર્ષ સંઘવીના? જે દર્શક મિત્રો તમે પણ મિત્રો એક સાચા વ્યક્તિને મિત્રો જો સપોર્ટ કરવા માગતા હોય તો દર્શક મિત્રો એમની સામે મિત્રો એક કોમેન્ટ કરતા જજો. તો દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ દર્શક મિત્રો વિડીયો જોઈએ એના પહેલાં તમે આપણી ચેનલ પર સાહેબ પહેલી વાર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. મિત્રો આપણે બીજી ચર્ચા પછી કરીએ. તો દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ તમે મિત્રો ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોઈ લો કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો હર્ષ સંઘવી વિશે અથવા મિત્રો ભારતીય જનતા પાર્ટી વિશે મિત્રો શું બોલી રહ્યા છે અને શા માટે બોલી રહ્યા છે. તો દર્શક મિત્રો જોઈ લો સૌથી પહેલાં તરત જ ગોપાલ ઇટાલિયાના મિત્રો વિડીયોને. પણ ભાઈ સંઘવી, તું સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું તું એરેસ્ટ ના કર ને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે અને જેલમાં પૂરી દે, કાળે કોટડીમાં. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઊભા થયા છે, હિંમત થઈ છે, એને તું રોકી લે ભાઈ, અને મને પૂરી દે તું તમ તારે જેલમાં. આટલી હદે દાદાગીરી વ્યાજબી નથી કોઈ પણ સંજોગોમાં.